મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો કોઈ દેખાઈશ ઘરમાં? નથી દેખાતું ને? તો તમને અંદાજ તો આવી જ ગયો છે બધા ક્યાં ગયા છે એ તમને ખબર જ છે ને. તો આપણે ઘરે એકલા છીએ અત્યારે અને બસ જો સવારના 9 વાગ્યા છે અને ઉઠ્યા છીએ અને જો 9 વાગી ગયા છે હો ભાઈ. તો આવું છે મિત્રો. નાહી ધોઈને બહાર નીકળ્યા, ભગવાનની પૂજા કરી અને મેં કીધું ચાલો આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ. પણ જો આખું ઘર કાવ્યાબેન વગર છે ને ખાલી ખાલી લાગે છે, કારણ કે એનો ચી 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 ચાલુ જ હોય ચકલીની જેમ. એટલે એવું છે મિત્રો. તો મિત્રો, આજનો વિડીયો તમે સ્કીપ કરતા નહીં, તમને મજા આવશે ને. જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને ચા પાણી પીએ ને એવું બધું કરીએ. ઘરે જ કોઈ છે નહીં એટલે આપણે છે ને ચા પાણી બનાવતા નથી. આળસ આવે છે એકલા બનાવતા. અને જુઓ, તમને એમ લાગે છે ને કે આમ કેમ આમ થાય છે. આપણે આ ગિમ્બલમાં બનાવીએ છીએ વિડીયો, ગિમ્બલમાં. એટલે છે ને થોડુંક આમ હજી ફાવે નહીં ને આપણને, એટલે બધું સેટ થતું જાય. જો તો આવું છે મિત્રો. અને ગરમી કેવી પડે છે અમારે તો અહીંયા, જોરદાર ગરમીને બફારો ચાલુ થઈ ગયો છે. તમે નીચે કોમેન્ટ કરજો કે ગરમી કેવી પડે છે તમારા ગામમાં, કેટલા ડિગ્રી તડકો પડે છે. અને બેન આપણા તો જુનાગઢ છે, અત્યારે મોજ કરતા હશે. આપણે અહીંયા બહાર જમવાનું, બહાર ખાવાનું, હોવા આવવાનું, આ આપણું કામ છે. આજે શનિ રવિ હતા એટલે ઘરે હતા. તો ચાલો મિત્રો આગળ વધીએ અને જોઈએ હવે પેલા નીચે જાય કે શું છે. આપણે છે ને નીચે આવી ગયા છીએ અને આજ તો રજા હોય, રોડ ઉપર કોઈ દેખાય નહીં. જો કેવું છે આમ, તડકો અત્યારથી પડવા માંડ્યો. બોલો, અત્યારથી તડકો પડવા માંડ્યો ને રિક્ષાઓ ને એવું બધું નીકળ્યા કરે. જો આખું આમ કેવું છે, આવું છે મિત્રો. જોયા કરો તમે, આખું ગિમ્બલમાં લઈ છે. આપણે નવું ગિમ્બલ લીધું છે ને, લચ્છી પી લઈ. ચાલો લચ્છી પી લઈ. આ એક લચ્છી બનાવો. સવારમાં લસ્સી હારી. લચ્છી મસ્ત મળે. પાછા હવે ઉપર આપણે જઈએ છીએ ઘરે. અને આવું બહુ તડકો છે, વાતાવરણ બહુ ખરાબ છે. આ એની હાથે હાથે મારું દીકરું ફેરા કરે છે. પેલા એ સીધી નો થા. બોલો, હાથે ફેરા કરે છે. આપણને આવડે નહીં બહુ. ત્યાં એની માને તો આનેથી બહુ બીક લાગે મને. કોરા આવી ગયું આ ઘરમાં. અહીંયા પાછળ છે ને શિવકલી છે, ગરોળી છે.
ગરોળી બેઠી છે. વહી ગઈ વહી ગઈ વહી ગઈ વહી ગઈ. હાલો કામ થઈ ગયું. જો મસ્ત આમ ઘર તો એકદમ ચોખ્ખું જ રાખ્યું જો. એને એમ ન થાય કે આ ચોખ્ખું નથી રાખતા. જો કેમ છે બાકી એવું છે ભાઈ, ચોખ્ખું હાવ ક્લીન. હા અહીંયા કપડાં પડ્યા છે, કાલ ધોયા હતા ને એટલે, બીજું કાંઈ નથી. આ તો કપડાં છે, પાણીની બોટલ ને કપડાં ને આવું બધું હોય ભાઈ. જો આવું છે ગિમ્બલ. જો છે ને આ ગિમ્બલ છે. ગિમ્બલ એટલે હજી આવડે નહીં આપણને, પણ ટ્રાય કર્યા કરી તો શું છે ફાવી જાય. કઈ બાજુ ફરે એ જ નથી ખબર પડતી. જો તો જુઓ મિત્રો, હવે છે ને આપણે બહાર જઈ આવ્યા હમણાં થોડી વાર, કારણ કે કપડાં હતા ને ઓલા એ આપણે મૂકી આવ્યા ઇસ્ત્રીમાં. આપણે ઘરે માથાકૂટ કરવાની નથી રહેતી એટલે ઇસ્ત્રીમાં મૂકી આવ્યા અને પાછા ઘરે આવી ગયા છીએ. તો જો 11:30 થયા છે. 11:30 થયા છે એટલે મેં કીધું ચાલો હવે બહુ તડકો બહાર વધી ગયો છે. અને નવસારીવાળાને તો ખબર જ હશે. છે કોઈ નવસારીવાળા જોવા ભાઈ આમાં કેટલો તડકો છે? આપણા નવસારીના મિત્રો જે કંઈ આપણા વિડીયો જોવે છે એ નીચે કોમેન્ટ કરજો અને કહેજો કેટલો તડકો છે. બરાબર મિત્રો? તો કયો બીજું શું ચાલે છે? અને મેડમ તો આપણા જુનાગઢ છે એટલે બસ આજે આપણે આખો દિવસ આમ જ કાઢવાનો છે. આમ જ કાઢવાનું છે. આમ જ કાઢવાનો છે આખો દિવસ. અને ઘરે બહાર નીકળવાનું નથી થતું. હમણાં મસ્ત જમીન પાછું સૂઈ જવાનું છે. આજનું આ છે. અને કાવુબેનને હમણાં તો જલસા છે હો ભાઈ. ત્યાં જુનાગઢમાં જલસા છે કાવુબેનને. તો મિત્રો બપોરે મસ્ત સૂઈ ગયો હતો. 4 કલાક એવી જોરદાર નીંદર આવી ગઈ ને. જો અત્યારે 6:10 થઈ. 5 વાગે ઉઠ્યો, બહાર નીકળો, ચા પાણી પીધા અને કાવ્યાબેન માટે નાસ્તો લઈ આવ્યો. તો કાવ્યાબેન માટે નાસ્તો લાવીને હવે જમવા જવાની તૈયારી કરવાની છે. આપણે તમને ખબર હમણાં તો હોટલમાં જ જમવાનું હોય છે એટલે આવું બધું આખો દિવસ કેમ વયો જાય ને ખબર ન પડે મિત્રો. તો આવી જાઓ તમે મને હથવારો કરવા, કોઈને કોઈ નવસારીમાં હોય કે ગમે ત્યાં હોય, અઠવાડિયું હથવારો કરવા આવો. આપણે રહેવું, ખાવું, પીવું, મજા કરશું અને સુરતમાં આટા મારશું. રોજ તો ડેઈલી તો સુરત જવાનું જ હોય. બરાબર ને? તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.